જય શ્રી કૃષ્ણ ભક્તજનો. આજે હું તમને સંભળાવું છું સંત ચરિત્ર. તેમાં સંભળાવું છું વિઠ્ઠલપંત, નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ, મુક્તાબાઈ. તો ચાલો આપણે સાંભળીએ. પરમાત્મા શ્રી સંતરામ મહારાજ અતિશય કૃપા કરે ત્યારે જ કોઈ સંતમાં શ્રદ્ધા થાય છે. ભગવાનનું સ્વરૂપ જાણવું કઠણ છે. ભગવાનની લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, જે ભગવાન સાથે રમે, તેવા સંતોનું સ્વરૂપ સમજવું કઠણ છે. કોઈ વાર સંત સ્વરૂપ છુપાવવા પાગલ જેવું નાટક કરે છે. અંદરથી તે સાવધાન રહે છે. માનવ સાધારણ બુદ્ધિનો છે. તે ભગવાન લીલા કરે, સંત લીલા કરે તે કબૂલ નથી કરતો. તેને સંતમાં દોષ દેખાય છે. કોઈનો દોષ ન જુઓ. માતા પિતા અને સંતોનો જે દોષ જુએ છે તેનો વિનાશ થાય છે. સંતો ભગવાન જેવા જ હોય છે. અલ્પબુદ્ધિ માનવ તે ઓળખી શકતો નથી. ભગવાનનું સ્વરૂપ લીલા સમજવા કઠણ છે. તેવો જ સંતોનું છે. શ્રી રામચંદ્રજીને સીતા વિયોગ થાય છે. સીતા વિયોગે રામ રડે છે. રામને રુદન કરતા જોઈને કેટલાકને શંકા થાય છે કે રામ ઈશ્વર કે દશરથ પુત્ર? સ્ત્રી વિયોગમાં જે રડે તે ઈશ્વર કહેવાય? સંસાર ગુણ દોષથી ભરેલો છે. સંસારમાં એક એવું નિર્દોષ તત્વ છે, તેને ઈશ્વર કહે છે. શરીર, મન ગુણદોષ યુક્ત છે. તન મન મલિન છે. તન મનના આધારે ટકે છે. મન મલિન છે, તેથી જીવે છે. અતિ શુદ્ધ મન ભગવાનમાં મળી જાય છે. મારા ભગવાન નિર્દોષ છે. સંતનું સ્વરૂપ સંત સમજી શકે છે. જેની બુદ્ધિ, મન અને વિષયોમાં એવો માનવ સંતોનું સ્વરૂપ શું સમજી શકે? સંત સ્વરૂપ શું જોઈ શકે? સૂર્યના પ્રકાશમાં ઘુવડને અંધારું દેખાય છે. તેમાં અંધારાનો નહીં, ઘુવડનો દોષ છે. સંતમાં શ્રદ્ધા રાખો. સંતના દોષ ન જુઓ. સંતોનું બધું અલૌકિક હોય છે. જે પરમાત્મા સાથે રમે છે તેના હાથે પાપ થતું નથી. જે મળમૂત્રથી યુક્ત શરીર સાથે રમે છે તેના હાથે પાપ થાય છે. જે ભગવાન સાથે અતિશય પ્રેમ કરે, રમે, તે પાપ કરી શકે નહીં. સંતો અંતરથી પ્રભુ સાથે એકરૂપ હોય છે. સંતોની ભૂલ દેખાય છે, તેમાં તે ભૂલ સંતોની નથી. મારી બુદ્ધિ શુદ્ધ નથી, તેથી દોષ દેખાય છે. જ્ઞાનેશ્વરજીના પિતા વિઠ્ઠલપંત નાનપણથી ભક્તિ કરતા મોટા થયા એટલે લગ્ન થયું. એમને સંન્યાસ લેવાની બહુ ઈચ્છા હતી. માતા પિતાની આજ્ઞા થઈ, તેથી લગ્ન કર્યા. લગ્ન થયા પછી પુત્ર પ્રાપ્તિ થઈ ન હોવાથી પત્ની આજ્ઞા ન આપે તો સંન્યાસ લેવાનો અધિકાર નથી. વિઠ્ઠલપંતને સ્વપ્નમાં પત્નીની સંન્યાસ લેવાની આજ્ઞા મળી. વિઠ્ઠલપંત કાશીમાં ગયા. ત્યાં જઈને સંન્યાસની દીક્ષા લીધી. રામાનંદ સંપ્રદાયની દીક્ષા લીધી. કાશીમાં સંન્યાસી જીવન ગાળે છે. બીજી બાજુ વિઠ્ઠલપંતની પત્ની ભક્તિમય જીવન ગાળે છે. વિઠ્ઠલપંતના પત્નીને બ્રાહ્મણે પીપળો હતો
તેથી પૂજા કરવા કહ્યું, પ્રદક્ષિણા કરવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, આમ કરવાથી તારા પતિની બુદ્ધિ ફરશે, તે તારી પાસે પાછા આવશે, તને પુત્ર જન્મશે. પીપળામાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. વિઠ્ઠલપંતની પત્ની નિત્ય પીપળાની પ્રદક્ષિણા કરે છે. એકવાર તેના પતિને દીક્ષા આપનાર સંત આણંદીમાં આવ્યા. સંતે બાઈને પીપળાની પ્રદક્ષિણા કરતી જોઈ બાઈ સંન્યાસીને પ્રણામ કરે છે. સંન્યાસી આશીર્વાદ આપે છે, પુત્રવતી ભવ. સંન્યાસીના આશીર્વાદ સાંભળી બાઈ રડી પડી. બાઈએ કહ્યું, મારા પતિએ તો સંન્યાસની દીક્ષા લીધી છે, કાશીમાં સંન્યાસી થઈને રહે છે, મને પુત્ર પ્રાપ્તિ કેવી રીતે થાય? સંત કાશીમાં ગયા. સંન્યાસી વિઠ્ઠલપંતને સમજાવી ગૃહસ્થાશ્રમ ધર્મ બજાવવા પાછા મોકલ્યા. વિઠ્ઠલપંત ગુરુદેવની આજ્ઞાને કારણે ગૃહસ્થ બન્યા. વિઠ્ઠલપંત આ રીતે ગૃહસ્થ થયા. તેની લોકોએ બહુ નિંદા કરી. લોકોએ તેમનો બહિષ્કાર કર્યો, તિરસ્કાર કર્યો, ઉપેક્ષા કરી. 12 વર્ષ અતિ દુઃખ સહન કર્યું. તેમને નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, સોપાનદેવ, મુક્તાબાઈ એમ 4 સંતાન થયા. આ ચારેયનો અવતાર જગતના કલ્યાણ માટે છે. આ સંત નથી, પરમાત્મા છે. વિધિ નિષેધની મર્યાદા જીવને લાગે, ઈશ્વર વિધિ નિષેધથી પર હોય છે. નિવૃત્તિનાથ મોટા છે, તે શિવનો અવતાર છે. જ્ઞાનેશ્વર વિષ્ણુનો અવતાર છે. સોપાનદેવ બ્રહ્માનો અવતાર છે. મુક્તાબાઈ એ યોગ માયા છે. વિઠ્ઠલપંતે સંન્યાસ લીધા પછી પાછા ગૃહસ્થ થયા. આ લોકોને ગમ્યું નહીં. જ્ઞાનદેવને તેમના ભાઈઓને લોકો સંન્યાસીના છોકરા એમ કહી બોલાવે છે, તેમનો તિરસ્કાર કરે છે. કોઈનો તિરસ્કાર ન કરો. ઘણીવાર અતિ પાપી તેને ધક્કો લાગે તો એકદમ સુધરે છે. જીવ ઈશ્વરનો અંશ છે. કાળ કર્મ પ્રમાણે સ્વભાવ બદલાય છે. સમય આવતા દુર્જન સજ્જન થાય, સજ્જન દુર્જન થઈ જાય. સમાજ સામે વિઠ્ઠલપંત સંન્યાસીમાંથી ગૃહસ્થ બન્યા તો પોતાની ભૂલ સ્વીકારે છે. પ્રાયશ્ચિત કરવા તૈયાર થયા છે. પ્રાયશ્ચિતમાં બ્રાહ્મણો, તમે શરીર બાળી દો એ જ પ્રાયશ્ચિત એમ કહે છે. બ્રાહ્મણોએ દેહ ત્યાગની વાત કરી, માન્યા નહીં. વિઠ્ઠલપંતે ભક્તિ કરતા 12 વર્ષ દુઃખ સહ્યું. મારો કોઈ શત્રુ નથી, મારો કોઈ મિત્ર નથી, મારું ઘર ભગવાનનું મંદિર છે એમ તે ભક્તિ કરતા. એકવાર મધ્યરાત્રિએ વિઠ્ઠલપંતે ઘર છોડી દીધું. તે ક્યાં ગયા તે કોઈને ખબર પડી નહીં. વિઠ્ઠલપંતના ચાલ્યા જવાથી સંતોને બહુ દુઃખ પડ્યું. બ્રાહ્મણોએ બાળકોને પેઠણ ચાલ્યા જવા કહ્યું. પેઠણમાં જઈ આ બાળકો બ્રાહ્મણોને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. બાળકોએ તેમને કહ્યું, અમારી શુદ્ધિ થઈ શકે, આપ જે કહેશો તે પ્રાયશ્ચિત કરીશું. બાળકોએ બ્રાહ્મણોને યજ્ઞોપવિત ધારણ કરવા પ્રાર્થના કરી. બ્રાહ્મણોમાંથી કોઈને તેમને યજ્ઞોપવિત ધારણ કરાવવા તૈયાર નથી. બાળકો માટે હવે કોઈ ઉપાય બાકી ન રહ્યો. બ્રાહ્મણોનો નિર્ણય તેમને માટે હતો કે તે શ્રી નારાયણને શરણે જાય. સર્વમાં પરમેશ્વરના દર્શન કરો. માનવમાં, પશુમાં પરમેશ્વરના દર્શન કરો.
સર્વભૂતોમાં ભગવત ભાવ દ્રઢ કરો. શ્રી નારાયણના શરણે જાઓ. શ્રી નારાયણની ભક્તિ કરો. સર્વમાં એક જ ચેતન તત્વ છે. શરીર ભિન્ન ભિન્ન છે. તેમાં ચેતન તત્વ એક છે, દેહને નહીં. પ્રત્યેક દેહમાં દેવ જુઓ. જે દેહમાં સુંદરતા જુએ છે તે દેવથી દૂર જાય છે. પંચમહાભૂતોમાં ભગવાન મળેલા છે. અનેક ફૂલોમાં ધાગો એક હોય છે, એમ એક ચેતન પરમાત્મા સર્વમાં મળેલા છે. સર્વમાં પરમાત્માનો અનુભવ કરો. જ્ઞાનેશ્વર મહારાજ જ્ઞાની ભક્ત હતા. તે સર્વમાં ભગવત ભાવ રાખતા. એક પાડાનો પ્રસંગ જ્ઞાનેશ્વરજીના જીવનમાં આવે છે. તેઓ પાડામાં ચેતન તત્વનો અનુભવ કરે છે. પાડામાં ભગવત ભાવ રાખે છે. પાડામાં જે દેવ તે પોતાનામાં અનુભવ કરે છે. પાડાની પીઠ ઉપર મારના સોળ પડે છે. સહુ આશ્ચર્ય વચ્ચે જોઈએ છે. જ્ઞાનદેવની પીઠ પર પાડાના મારના સોળ ઉઠે છે. મુક્તાબાઈ પાડાને મારનારને અટકાવે છે, કારણ કે તે જુએ છે તેની પીડા પોતાના ભાઈને થાય છે. જ્ઞાનેશ્વર સર્વમાં ભગવાનના દર્શન કરે છે. મારામાં જે ચેતન તત્વ તે પાડામાં છે એમ અનુભવે છે. બ્રાહ્મણોને પાડાની પરીક્ષા આગળ ધપાવવાની ઈચ્છા થઈ. બ્રાહ્મણે જ્ઞાનદેવને કહ્યું, તમને જે જ્ઞાન છે તે જ્ઞાન પાડા પાસે બોલાવો. વેદ મંત્ર પાડા પાસે બોલાવો તો માનીએ તમે સાચા ભગવત ભક્ત, સાચા જ્ઞાની. જ્ઞાનેશ્વરે પાડાના માથે હાથ પધરાવ્યો અને પાડાને વાચા આવી. તે વેદ મંત્ર બોલવા લાગ્યો. આત્મજ્ઞાનમય છે. સતગુરુ અંધકાર હટાવે છે. જ્ઞાન તો તમારામાં છે. જીવ ઈશ્વરનો અંશ છે. કોઈ જીવને અજ્ઞાની સમજી તેનો તિરસ્કાર કરશો નહીં. જ્ઞાનેશ્વરજીએ પાડાના માથે હાથ પધરાવ્યો, તેથી તેનું અજ્ઞાન દૂર થયું. સતગુરુ સદશિષ્યનું અજ્ઞાન દૂર કરે છે. પરમાત્મા સતચિત આનંદ સ્વરૂપ છે. આકાશમાં વાદળ છે, તેથી સૂર્ય દર્શન થતું નથી. જ્ઞાનરૂપી સૂર્યપ્રકાશ તમારામાં છે. વાસનાના વાદળે જ્ઞાનને ઢાંક્યું છે. ભક્તિથી તમે વાસનાને હટાવો, અજ્ઞાન દૂર કરો. તમારા હૃદયમાં સૂર્યનો પ્રકાશ થશે. જ્ઞાન પ્રાપ્ત કરવું કઠણ નથી. સર્વમાં જ્ઞાનનો અનુભવ કરવો કઠણ છે. અનુભવ વિના જ્ઞાન સફળ થતું નથી. સત્ય પરમાત્મા છે. એ તમારી સાથે છે. હૃદયમાં તેનો અનુભવ કરો. શબ્દાર્થનું જ્ઞાન થાય તો અભિમાન મરતું નથી. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો. જ્ઞાનનો અનુભવ કરો. જે બ્રાહ્મણ જ્ઞાનદેવનો તિરસ્કાર કરે છે તેના પિતાનું શ્રાદ્ધ કર્મ કરવાનું છે. અન્ય બ્રાહ્મણો આ શ્રાદ્ધ કર્મ કરવાની ના પાડે છે. જ્ઞાનેશ્વર પોતે શ્રાદ્ધ કરાવશે એમ કહે છે. દક્ષિણના બ્રાહ્મણોને ત્યાં વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ થાય છે. શ્રાદ્ધમાં પિતૃઓનું આહ્વાન બ્રાહ્મણ શરીરમાં કરવામાં આવે છે. જ્ઞાનેશ્વરે શ્રાદ્ધ કરવાનું કહ્યું અને પરદાદા, દાદા, પિતાના શ્રાદ્ધ કર્મમાં પ્રત્યક્ષ દર્શન કરાવવાનું કહ્યું. જ્ઞાનેશ્વરે શ્રાદ્ધ કર્મ કરાવ્યું.
પિતૃઓને પ્રત્યક્ષ બોલાવ્યા. બ્રાહ્મણોને જ્ઞાનેશ્વરમાં હવે શ્રદ્ધા બેઠી. ગુરુ કૃપાથી જ્ઞાનમાં સ્થિરતા આવે છે. સર્વકાળ જ્ઞાનમાં સ્થિર રહેવા ગુરુની જરૂર પડે છે. જ્ઞાનદેવ અને બે ભાઈઓ ત્રંબકેશ્વરમાં આવ્યા છે. ભગવાન શંકરને ગુરુ માને છે. ત્રંબકેશ્વરમાં શિવજી છે. અહીં શ્રી રામચંદ્રજી પણ પધારેલા. રામકુંડ સીતાકુંડ અહીં છે. આ હરિહર ક્ષેત્ર છે. અહીં ગોદાવરી ગંગા વહે છે. બ્રહ્મગીરી પર્વત છે. 18 માઇલનો પર્વતનો વિસ્તાર છે. જ્ઞાનદેવ તથા પરિવારના બંધુઓ રોજ આની પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા દરમિયાન એકવાર એક મોટો ભયાનક વાઘ સામે આવ્યો. વાઘને જોઈ અન્ય ભાગ્યા. પાસે ગેબીનાથ ગુફા છે. સાથે ગોરખનાથની ગુફા છે. જ્ઞાનદેવ ભાઈઓ બ્રહ્મગીરીમાં ગેબીનાથની ગુફામાં આવી ગયા. ભગવાન શંકર જ પરીક્ષા લેવા વાઘ રૂપે આવ્યા હતા. ત્રણેય ભાઈઓ ગેબીનાથ પાસે. ગેબીનાથને આનંદ થયો. ગેબીનાથની ત્રણેય પર કૃપા થઈ. ત્રણેયને હૃદયથી ભેટે છે. સતગુરુની કૃપા થયા પછી જગત રહેતું નથી. ગેબીનાથ તેમના ગુરુ થયા છે. ગેબીનાથ નાથ સંપ્રદાયના છે. શ્રી વિઠ્ઠલનાથજીને તેઓ ઈષ્ટ માને છે. ત્રણેય ભાઈઓ પંઢરપુરમાં આવે છે. અહીં શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરે છે. જગતના પ્રત્યેક પદાર્થમાં પરમાત્મા મળેલા છે. સતગુરુ દિવ્ય દ્રષ્ટિ આપે તો પરમાત્માના દર્શન થાય છે. સતગુરુ ભગવાનના દર્શન કરવાની આંખ આપે છે. જ્ઞાનદેવ સાથે ચાંગદેવનો એક પ્રસંગ આવે છે. ચાંગદેવ યોગી હતા. યોગી મનને પકડી રાખે છે. ઇન્દ્રિયો પર વિજય મેળવી સિદ્ધિ મેળવે છે. જ્ઞાનને ભક્તિનું બળ મળે તો જ્ઞાન સફળ ને શાંતિ મળે. ચાંગદેવને જ્ઞાનદેવને મળવું છે. જ્ઞાનદેવ ઉંમરમાં મોટા છે. ચાંગદેવ જ્ઞાનદેવ પર પ્રભાવ પાડવા ઈચ્છે છે. ચાંગદેવ જ્ઞાનદેવને મળવા આવે છે ત્યારે વાઘની સવારી કરી છે. સર્પની ચાબુક રાખી છે. દૂરથી ચાંગદેવ આવે છે. તેની જ્ઞાનદેવને જાણ થઈ. જ્ઞાનદેવ જે ઓટલા પર બેઠા હતા તે ઓટલાને અધ્ધર કરી ઓટલાને ચાલતો કરી સામે ગયા. આમ જ્ઞાનદેવે અનેક ચમત્કારો કર્યા છે. 16 વર્ષની નાની વયે ગીતા પર ભાષ્ય જ્ઞાનેશ્વરી ગીતા લખી છે. સંતો કહે છે કે જ્ઞાનેશ્વરીમાં કોઈ વિષય છોડ્યો નથી. જ્ઞાનેશ્વરની નિષ્ઠા નિર્ગુણકારની છે. ભક્તિને તેઓ સાધના માને છે. શ્રી કૃષ્ણ શ્યામ કેમ? જ્ઞાનેશ્વર કહે છે બધા શ્રી કૃષ્ણના દર્શન દૂરથી કરે છે તેથી શ્યામ દેખાય છે. પણ જ્ઞાની અતિ સમીપથી દર્શન કરે છે તેથી શ્રી કૃષ્ણના ગોર વર્ણના દર્શન થાય છે. 32 વર્ષની નાની વયમાં જીવિત સમાધિ જ્ઞાનેશ્વરે લીધી હતી. જગતમાં રહો છો તે જગત સાચું નથી એમ જ્ઞાનેશ્વર કહેતા. પરમાત્મા સાથે પ્રેમ કરવા. તત્વ એક છે તે ભગવાન શ્રી નારાયણ છે એમ કહેતા. બાળક 5 વર્ષનો થાય એટલે તેને ગોકુળમાંથી ગમે તેવા લાડમાંથી વૃંદાવનમાં લઈ જાઓ. બાળકમાં ધર્મના સંસ્કારો દ્રઢ કરવા. એકાદશીના દિવસે
અન્ન ન આપો. જે મા બાપ બાળકને નાનપણમાં ધર્મનું શિક્ષણ, ભક્તિનું શિક્ષણ ન આપે, સારા સંસ્કાર ન આપે, તે મા બાપ બાળકના વેરી છે. બાળકના મનમાં વિચાર જલ્દી ઠસી જાય છે. બાળકનું હૃદય કોમળ હોય છે. બાલ્યાવસ્થામાં બાળકોને સારા સંસ્કાર આપે તો જુવાનીમાં તે બગડશે નહીં. એ સારા સંસ્કાર એનું રક્ષણ કરશે. જીવ ઈશ્વર સાથે રાખે તો તેને બીક લાગશે નહીં. વિરહ અતિશય તીવ્ર બને છે ત્યારે પરમાત્મા મળે છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો, વિષયો સાથે ન પરણાવો. ગાયોની વચ્ચે શ્રી કૃષ્ણ ઊભા છે એવા ગોપાલનું ધ્યાન કરો. યમુના કિનારે લૌકિક વાત કરવી એ પાપ છે. દિવસમાં 2-4 વાર સ્મશાનને યાદ કરશો તો બુદ્ધિમાં ફેર પડશે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.